સ્ટોક માર્કેટની એક સાઈડની જ લોકો વાત વધુ કરતા હોય છે, તો બીજી સાઈડની વાત આજે તમારી પાસેથી જાણીએ. 97% લોકો અત્યારે લોસમાં છે. તો હાલમાં સ્ટોક માર્કેટનું વાતાવરણ કેવું છે? સુરતની કંપની છે, નામ લોકોને ખબર પડી જાય. એમણે હમણાં જે કીધેલું ને કે ભાઈ ઓપ્શન ચેનમાં જે બાજુ પોઝિશન વધારે હોય એની સામેની સાઈડ તમારે પોઝિશન લેવાની. એ ભાઈનું નામ હતું વિપુલ કૌશિક. એ ભાઈ અત્યારે ગાયબ છે. ટ્રેડિંગ કેટલા પ્રકારના હોય છે? અત્યારે સેબીના લાયસન્સ ભાડે મળે. આપણે મેડિકલ તમે ચલાવો ને તો મેડિકલમાં કેમ લાયસન્સ ભાડે મળે, એ રીતે લોકો લાયસન્સ વેચે છે અત્યારે. સીએ ભણેલા હોય કે ગમે ભણેલા હોય, તમે માર્કેટની સામે બેસો ને એટલે ઓનલી ફોર તમારું નોલેજ અને તમારી મેન્ટાલિટી. એસઆઈપી શું છે? લોકોને ખબર નથી. આવતા લગભગ હું તમને વાત કરું તો 2 થી 2.5 વર્ષ એક ઝટકો આવશે. ડબ્બા ટ્રેડિંગ અને પેની સ્ટોક શું એ જ માર્કેટની નેગેટિવ સાઈડ છે? અને અમુક તમે 50,000 ડિપોઝિટ આપો તો તમને 10 લાખ 15 લાખ સુધીનું કામ કરવા દે ડબ્બા ટ્રેડિંગમાં. કેમ કે અત્યારે લોકોની એક જ મેન્ટાલિટી છે, લીલી બત્તી દેખાય એટલે નીકળો. આઈપીઓ એટલે શું? આઈપીઓ આવવાનું હોય ને 10-15 દિવસ પહેલા અમારે બધા સાથે મીટિંગ થઈ ગયું. તમારી પાસે સમજી લો કે ભાઈ 5 લાખ રૂપિયા છે તો તમે 5 લાખ રૂપિયા લઈને માર્કેટમાં તો આવશો, પણ તમારે એને મેનેજ કઈ રીતે કરવા ને એ તમે નહીં વિચારો. આ એક મેન્ટાલિટી એવી છે લોકોની કે ભાઈ માર્કેટ પડે છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પણ ઇન્વેસ્ટમેન્ટ એક સાથે નહીં કરવાનું. કે શેર માર્કેટમાં ઘણા બધા એવા શબ્દો ભળ્યા છે, જેમ કે નિફ્ટી 50, બેંક નિફ્ટી, સેન્સેક્સ, આ બધું શું છે? સ્ટોપ લોસ એટલે ભાઈ તમે કોઈ બી વસ્તુ બાય કરેલી છે 80 રૂપિયામાં તો ભાઈ 60 રૂપિયા આવે એટલે ઓટોમેટિક નીકળી જાય. એટલે બેંક નિફ્ટીને જો મુવમેન્ટ કરવી હોય તો આ બધી બેંકમાં મુવમેન્ટ આવવી જરૂરી છે. લોકો કહેતા હોય છે કે તમે માર્કેટને પૈસા આપો છો ને તો માર્કેટ ગમે ત્યારે તમને પૈસા આપશે. લોકોની પોઝિશન કોલ સાઈડ હોય ને, કોલ સાઈડ મુવમેન્ટ આવીને વહી જાય ને પછી ગ્લિચ ખુલે, તે અકાઉન્ટ ઝીરો થઈ ગયા હોય. પછી તમે કમ્પ્લેન કરો સેબીમાં. ઇન્વેસ્ટમેન્ટ કરવા પહેલા 3 બાબત શું ધ્યાનમાં રાખવી જોઈએ?